સાબરકાંઠામાં વિજયનગરના લીમડા ગામે છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો સહિત વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સ્કૂલના આચાર્ય દ્વારા સામાન્ય બાબતે વિરોધાભાસ જોવા મળે છે। આ મામલે ગ્રામજનો તેમજ વાલીઓએ ટીડીઓ તેમજ ડીઓને લેખિત રજૂઆત કરતા નોટિસ આપવામાં આવી છે, જેમાં તાલુકા પંચાયત ખાતે હાજર થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, છતાં મનમાની કરતા હોવાથી ગ્રામજનોએ ફરી એકવાર સ્કૂલને તાળાબંધી કરી છે। આ સાથોસાથ સ્થાનિક શિક્ષકોને હેરાન કરાતા હોવાનું સામે આવતા તાત્કાલિક ધોરણે બદલી કરવા માટે રજૂઆત કરી છે। પહેલા ઇન્દુબેન આચાર્યબેન આવ્યા છે ત્યારથી આવી પરિસ્થિતિ થાય છે। છોકરાઓને જેમ તેમ બોલે છે, ગાળો બોલે છે, ભણાવવામાં ભણાવતા નહીં, પાણી બંધ કરી દે છે, વારંવાર પાણી બંધ કરી દે છે પીવા માટે, અને શિક્ષકો જોડે બી વર્તન સારું નહીં કરતા, એના લીધે સ્ટાફને બી હેરાન કરે છે, છોકરાઓને પાણી નહીં આલતા અને જેમ તેમ ગાળો બોલે છે। અહીંયા આ બેનનું વર્તન સારું નહોતું, એના કારણે મારા બાળકો અહીંયા આવવા માટે ગભરાય છે, તો એના માટે મેં અહીંથી સર્ટી કઢાવવા માટે બી મેં બહુ કોશિશ કરી, ત્યારે સર્ટી કઢાવી છે અને એમાં સુધારા વધારા કરવાતા એ બી કરી આપ્યા નહીં, હજી સુધી કરી નહીં આપ્યા, અને ના કરી આપું ગમે તે અધિકારી બોલાવો તો હું કરી નહીં આપું એવી રીતે જવાબ આપે છે, અને છોકરાને એ ધમકાવે છે, અને સ્ટાફ જોડે એમનું વર્તન સારું નહીં। અને અમારા આચાર્યબેન છે એ અમને મધ્યાહનના પાણી ભરવા માટે બોલે છે અને છોકરાઓને હેરાનગતિ કરે છે અને શિક્ષકોને બહુ હેરાન કરે છે। છોકરાઓને પાણી માટે બળખા કરાવે છે કે દૂર દૂરથી પાણી લઈ આવો અને પીઓ, તમે તમારા ઘરથી એ બોટલ લઈ આવો ને મોટર ચાલુ કરવા દેતા નથી। ના ઉલ્લંઘનની સાઈડ મારી ભૂલ મને સામે બતાવી દે તો ઓન ધી સ્પોટ હું છે ને મને જે સજા થતી હું લેવા તૈયાર છું। ઓન ધી સ્પોટ સાઈડ મને એક 0 પોઈન્ટ મારી ભૂલ નીકળી જાય ને ઓન ધી સ્પોટ સરકાર સામે ને ગળફાસો આપે ને હું જાતે ગળફાસો કરી મારી ભૂલ નથી, મને ખોટું સાહેબ સંજડી માનસિક ત્રાસ આપી થોડી એક તો મારો હસમણ નહીં, અને મને એટલું હેરેસમેન્ટ કરે તો હું ટકી રહી છું, અને એમને એવું લાગતું હોય જો ચંચુપા તમને ગમતું ના હોય કામગીરી શિક્ષણ તો તમારા સ્ટાફોથી બીજા માણસોને શાંતિથી આપી દે, શું બોલે વાર્તા પૂરી થઈ ગઈ।